જય શ્રી કૃષ્ણ મિત્રો, શું તમે જાણો છો જીવન જીવવાની સાચી કલા? ભગવદ ગીતા આધારે ભગવદ ગીતા માનવ જીવન માટે એક અમૂલ્ય માર્ગદર્શક ગ્રંથ છે. આ ગ્રંથ માત્ર ધાર્મિક નથી, પરંતુ માનસિક, આધ્યાત્મિક અને વ્યવહારિક જીવન માટે સંપૂર્ણ માર્ગ બતાવે છે. ગીતા જીવનના દરેક પ્રશ્નનો ઉકેલ આપે છે. દુઃખ, ભય, ગૂંચવણ, નિરાશા, અહંકાર અને સફળતાના સાચા અર્થ સુધી. જીવન જીવવાની સાચી કલા એટલે શું? એનો અર્થ છે શાંતિપૂર્વક જીવવું, કર્તવ્ય નિષ્ઠાથી કરવું, મનને નિયંત્રિત રાખવું, સુખ દુઃખમાં સમભાવ રાખવો, અંતે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું. ભગવદ ગીતા શીખવે છે કે માણસે બહારની પરિસ્થિતિઓને બદલે અંદરથી મજબૂત બનવું જોઈએ. જીવનનો હેતુ ગીતા મુજબ. ગીતા કહે છે કે જીવનનો મુખ્ય હેતુ માત્ર ધન, પદ અથવા આનંદ મેળવવો નથી. સાચો હેતુ છે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું, કર્તવ્ય નિષ્ઠાપૂર્વક નિભાવવું, ભગવાન સાથેનો સંબંધ સમજવો. આજકાલ માણસ બહારની સફળતા પાછળ દોડે છે, પરંતુ અંદરથી અસંતોષ અનુભવે છે. ગીતા કહે છે કે સાચી સફળતા અંદરની શાંતિ છે. કર્મયોગ જીવનની મૂળભૂત કલા. ગીતાનો સૌથી પ્રસિદ્ધ સિદ્ધાંત છે કર્મયોગ. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, તારું અધિકાર માત્ર કર્મ પર છે, ફળ પર નથી. આનો અર્થ શું? કામ કરવું જરૂરી છે, ફળની ચિંતા કરવી જરૂરી નથી. ફળ ભગવાન પર છોડવું. કર્મયોગના ફાયદા: તણાવ ઓછો થાય, કામમાં ધ્યાન વધે, નિષ્ફળતાનો ડર ઓછો થાય, આત્મવિશ્વાસ વધે, રોજિંદા જીવનમાં ઉપયોગ. વિદ્યાર્થી પરીક્ષા માટે મહેનત કરે, પરિણામની ચિંતા ઓછું કરે. કર્મચારી ઈમાનદારીથી કામ કરે, માતા પિતા પોતાના કર્તવ્ય નિષ્ઠાથી નિભાવે. આ રીતે કર્મયોગ જીવનને સરળ અને સુખી બનાવે છે. સમભાવ જીવનનું સંતુલન. જીવનમાં હંમેશા સુખ અને દુઃખ આવશે. કોઈ પણ વ્યક્તિ હંમેશા ખુશ રહી શકતો નથી. ગીતા શીખવે છે, જીતમાં અહંકાર નહીં, હારમાં નિરાશા નહીં. સમભાવ કેમ જરૂરી? કારણ કે વધારે આનંદ અહંકાર, વધારે દુઃખ નિરાશા. સમભાવ રાખવાથી મન સ્થિર રહે, નિર્ણય સારો થાય, સંબંધો સુધરે. ઉદાહરણ: જો કોઈ વ્યવસાયમાં નુકસાન થાય, સામાન્ય માણસ તૂટી જાય, ગીતા મુજબ ચાલતો માણસ શાંત રહીને ફરી પ્રયત્ન કરે. આ જ સાચી જીવન કલા છે. મન પર નિયંત્રણ. ગીતા કહે છે કે માનવનું મન ખૂબ ચંચળ છે. મન ક્યારેક ખુશ, ક્યારેક દુઃખી, ક્યારેક ગુસ્સે, ક્યારેક ભયભીત. જો મન નિયંત્રણમાં ન હોય તો જીવન અશાંત બની જાય છે. મનને શાંત રાખવાના ઉપાય: ધ્યાન, મેડિટેશન, સારા વિચારો, સારા લોકોની સંગત, ભગવાનનું સ્મરણ. પરિણામ: ચિંતા ઓછું, એકાગ્રતા વધે, શાંતિ મળે. નિષ્કામ ભાવ, નિસ્વાર્થ સેવા. ગીતા શીખવે છે કે લાલચ અને અહંકાર છોડવો. નિષ્કામ કર્મ એટલે કોઈ અપેક્ષા વગર કામ કરવું, સેવા ભાવથી કામ કરવું. કેમ જરૂરી? અપેક્ષા દુઃખનું કારણ બને છે, નિસ્વાર્થતા શાંતિ આપે છે. જીવનમાં ઉપયોગ: ગરીબોની મદદ, પરિવાર માટે પ્રેમથી કામ, સમાજ માટે સેવા. નિષ્કામ ભાવ માણસને મહાન બનાવે છે. આત્મજ્ઞાન જીવનનું સૌથી મોટું જ્ઞાન. ગીતા કહે છે, અમે શરીર નથી, અમે આત્મા છીએ. શરીર નાશવાન, સમય સાથે બદલાય. આત્મા અવિનાશી, શાશ્વત. આત્મજ્ઞાનથી શું મળે? મૃત્યુનો ભય ઓછો, જીવનનો સાચો અર્થ સમજાય, અંદરની શાંતિ મળે. જ્યારે માણસ સમજશે કે હું આત્મા છું, ત્યારે લાલચ, અહંકાર અને ભય ઘટે. ભક્તિ અને વિશ્વાસ. ભગવાન પ્રત્યે શ્રદ્ધા રાખવી ગીતાનો મહત્વનો માર્ગ છે. ભક્તિ એટલે ભગવાન પર વિશ્વાસ, કૃતજ્ઞતા, સમર્પણ. ભક્તિના ફાયદા: મુશ્કેલીમાં હિંમત મળે, મનને શાંતિ મળે, જીવનમાં સકારાત્મકતા વધે. ભાગ 1નો સાર. ભગવદ ગીતા મુજબ જીવન જીવવાની સાચી કલા. કર્તવ્ય નિષ્ઠાથી કરવું, ફળની ચિંતા છોડવી, સમભાવ રાખવો, મનને નિયંત્રિત કરવું, નિષ્કામ સેવા કરવી, આત્મજ્ઞાન મેળવવું, ભગવાન પર વિશ્વાસ રાખવો. આ સિદ્ધાંતો અપનાવવાથી માણસ આંતરિક રીતે મજબૂત બને છે. ગુજરાતી સુવિચાર અને પ્રેરણા. વિસ્તૃત માહિતી. 1. સુવિચાર એટલે શું? સુવિચાર એટલે સારો વિચાર, એવો વિચાર જે જીવનમાં સકારાત્મકતા લાવે, મનને પ્રેરણા આપે, યોગ્ય માર્ગ બતાવે, મુશ્કેલીમાં હિંમત આપે. સુવિચાર થોડા શબ્દોમાં જીવનનું મોટું સત્ય કહી જાય છે. 2. પ્રેરણાનું મહત્વ.
પ્રેરણા મોટિવેશન એ અંદરથી મળતી શક્તિ છે જે આપણને આગળ વધવા પ્રોત્સાહિત કરે, નિષ્ફળતા પછી ફરી ઊભા થવામાં મદદ કરે, સપના સાકાર કરવા હિંમત આપે. જ્યારે માણસ નિરાશ થાય છે ત્યારે એક સારો સુવિચાર તેની અંદર નવી શક્તિ જગાવી શકે છે. 3. જીવન માટે પ્રેરણાદાયી ગુજરાતી સુવિચાર. મહેનત વિશે. મહેનત વગરનું સપનું માત્ર કલ્પના છે. જેટલું વાવશો એટલું જલણશો. સફળતા એ મહેનત અને ધીરજનું ફળ છે. આત્મવિશ્વાસ વિશે. પહેલા પોતાને માનવો, પછી દુનિયા તમને માનશે. તમે જે વિચારો છો તમે એ જ બનો છો. ભય છોડો, વિશ્વાસ અપનાવો. સમય વિશે. સમય સૌથી મોટો ગુરુ છે. ગુમાવેલો સમય પાછો મળતો નથી. આજનું કામ કાલ પર ન મૂકો. ધીરજ વિશે. ધીરજ રાખનાર ક્યારેય હારતો નથી. વાવેલું બીજ તરત વૃક્ષ નથી બનતું. મોટી સફળતા માટે લાંબી રાહ જોવી પડે. સકારાત્મક વિચાર. દરેક સમસ્યામાં એક તક છુપાયેલી હોય છે. વિચાર બદલો, જીવન બદલાઈ જશે. હંમેશા સારા દિવસની આશા રાખો. 4. જીવનમાં સુવિચારનો ઉપયોગ કેવી રીતે કરવો. માત્ર વાંચવાથી ફાયદો નથી, અમલ કરવો જરૂરી છે. 1. રોજ એક સુવિચાર વાંચો. સવારમાં એક સારો વિચાર વાંચવાથી દિવસ સકારાત્મક બને છે. 2. દિવાલ પર લખો. તમારા રૂમમાં પ્રેરણાદાયી વાક્ય લગાવો. 3. ડાયરી લખો. દરરોજ એક સારો વિચાર અને તેનો અમલ લખો. 4. બાળકોને શીખવો. બાળકોના સંસ્કાર માટે સુવિચાર ખૂબ જરૂરી છે. 5. પ્રેરણાના સ્ત્રોત. ભગવદ ગીતા, સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધી, સંત કવિઓ, સફળ વ્યક્તિઓની જીવનકથા. 6. નિરાશામાં પ્રેરણા કેવી રીતે મેળવો. જ્યારે મન દુઃખી હોય, ભગવાનનું સ્મરણ કરો. સારા લોકો સાથે વાત કરો. સારા પુસ્તકો વાંચો. ભૂતકાળની સફળતાઓ યાદ કરો. એક સુવિચાર યાદ રાખો. અંધકાર ક્યારેય સૂર્યને રોકી શકતો નથી. 7. વિદ્યાર્થીઓ માટે ખાસ સુવિચાર. પરીક્ષા ડર માટે નથી, પ્રગતિ માટે છે. નાના પ્રયાસો મોટા પરિણામ લાવે છે. હાર માત્ર શીખવાની તક છે. 8. જીવન બદલનાર સુવિચાર. તમારું ભવિષ્ય આજે કરેલા નિર્ણય પર નિર્ભર છે. સફળ લોકો અલગ કામ નથી કરતા, પણ કામ અલગ રીતે કરે છે. જીવન એક તક છે, તેનો સદુપયોગ કરો. સમાપન. ગુજરાતી સુવિચાર માત્ર શબ્દો નથી, એ જીવન જીવવાની દિશા છે. પ્રેરણા એ અંદરની આગ છે જે માણસને સામાન્યથી અસામાન્ય બનાવે છે. શ્રીકૃષ્ણના અનમોલ વચનો. શ્રીકૃષ્ણ માત્ર દેવતા નથી, તેઓ જીવનના મહાન માર્ગદર્શક છે. ભગવદ ગીતા દ્વારા તેમણે માનવજાતને જીવન જીવવાની સાચી દિશા બતાવી. તેમના વચનોમાં જીવનનું તત્વજ્ઞાન, કર્તવ્યની પ્રેરણા, ભક્તિનો માર્ગ, શાંતિનું રહસ્ય, આત્મજ્ઞાનનો પ્રકાશ બધું સમાયેલું છે. 1. કર્મ વિશે શ્રીકૃષ્ણના વચન. એક કર્મ કરવાનું તારું અધિકાર છે, ફળ પર નથી. અર્થ. તમે માત્ર તમારા કાર્ય પર ધ્યાન આપો. પરિણામ ભગવાન પર છોડો. જીવન પાઠ. ફળની ચિંતા તણાવ લાવે છે. કર્તવ્ય પર ધ્યાન શાંતિ આપે છે. 2. ફળની ઈચ્છા રાખીને કરેલું કર્મ બંધન બનાવે છે. અર્થ. લાલચથી કરેલું કાર્ય મનને બાંધી દે છે. જીવન પાઠ. નિષ્કામ ભાવથી કરેલું કાર્ય આત્માને મુક્ત કરે છે. 2. મન વિશે શ્રીકૃષ્ણના વચન. 3. મન ચંચળ અને અશાંત છે, પરંતુ અભ્યાસ અને વૈરાગ્યથી તેને વશ કરી શકાય છે. અર્થ. મન નિયંત્રણમાં આવે છે, નિયમિત પ્રયત્નથી. જીવન પાઠ. ધ્યાન કરો. સારા વિચારો અપનાવો. નકારાત્મકતા છોડો. 4. મન જ માણસનો મિત્ર છે અને મન જ તેનો શત્રુ છે. અર્થ. સકારાત્મક મન મિત્ર, નકારાત્મક મન શત્રુ. 3. આત્મા વિશે શ્રીકૃષ્ણના વચન. 5. આત્મા ક્યારેય જન્મતો નથી અને મરતો નથી. અર્થ. શરીર નાશવાન છે, આત્મા અવિનાશી છે. જીવન પાઠ. મૃત્યુનો ભય છોડો. સત્ય જીવન જીવો. 6. જેમ માણસ જૂના કપડાં છોડીને નવા પહેરે છે, તેમ આત્મા જૂનું શરીર છોડીને નવું ધારણ કરે છે. અર્થ. મૃત્યુ અંત નથી, પરિવર્તન છે. 4. સમભાવ વિશે શ્રીકૃષ્ણના વચન. 7. સુખ અને દુઃખમાં સમભાવ રાખનાર જ સ્થિરબુદ્ધિ છે. અર્થ. પરિસ્થિતિ બદલાય, મન ન બદલાય. જીવન પાઠ. જીતમાં અહંકાર નહીં, હારમાં નિરાશા નહીં. 5. ભક્તિ વિશે શ્રીકૃષ્ણના વચન. 8. જે ભક્ત પ્રેમથી મને પાન, ફૂલ, ફળ કે પાણી અર્પણ કરે છે, હું તેને સ્વીકારું છું.
અર્થ, ભગવાનને ભવ્યતા નહીં, ભાવ ગમે છે. 9. મારા શરણમાં આવો, હું તમને બધા પાપોથી મુક્ત કરીશ. અર્થ, સમર્પણમાં જ શાંતિ છે. 6. જ્ઞાન વિશે શ્રીકૃષ્ણના વચન. જ્ઞાન જેવી પવિત્ર વસ્તુ આ જગતમાં બીજી નથી. અર્થ, જ્ઞાનથી અજ્ઞાનનો અંધકાર દૂર થાય છે. ભાગ 1 નો સાર. શ્રીકૃષ્ણના અનમોલ વચનો શીખવે છે. કર્તવ્ય નિષ્ઠાથી કરવું, મન પર નિયંત્રણ રાખવું, આત્માને ઓળખવું, સમભાવ અપનાવવો, ભક્તિમાં શાંતિ મેળવવી, જ્ઞાનથી પ્રકાશ મેળવવો, સંબંધોનું સત્ય અને માણસનો સ્વભાવ. 1. સંબંધોનું મૂળ સત્ય, મોહ કે પ્રેમ. કુરુક્ષેત્રમાં અર્જુન પોતાના સગામ સંબંધીઓને જોઈને મોહમાં પડી જાય છે. ત્યારે શ્રીકૃષ્ણ સમજાવે છે કે જ્ઞાન વિનાનું લાગણી બંધન મોહ છે. ગીતા શું શીખવે છે? સાચો સંબંધ આત્મા સાથે છે. શરીર આધારિત સંબંધ તાત્કાલિક છે. આત્મા શાશ્વત છે, શરીર નાશવાન છે. એટલે સંબંધોમાં અતિ આસક્તિ દુઃખનું કારણ બને છે. સમજપૂર્વકનો પ્રેમ સુખનું કારણ બને છે. 2. માણસનો સ્વભાવ 3 ગુણો અનુસાર. ભગવદ ગીતા મુજબ માણસનો સ્વભાવ 3 ગુણોથી બનેલો છે. 1. સત્વ ગુણ, શાંતિ અને પવિત્રતા. સત્યપ્રિય, દયાળુ, શાંત, સમભાવ રાખનાર. આવા લોકો સંબંધોમાં સ્થિરતા લાવે છે. 2. રજોગુણ, ઈચ્છા અને મહત્વાકાંક્ષા, લાલચ, સ્પર્ધા, અહંકાર, ચિંતા. આવા સ્વભાવથી સંબંધોમાં તણાવ આવે છે. 3. તમોગુણ, અજ્ઞાન અને આળસ, ગુસ્સો, અંધકારમય વિચાર, જવાબદારીથી ભાગવું. આવા સ્વભાવથી સંબંધ તૂટે છે. 3. સંબંધોમાં અહંકાર, સૌથી મોટો શત્રુ. ગીતા કહે છે, અહંકારથી બંધાયેલો મનુષ્ય પોતે જ દુઃખ પામે છે. અહંકાર શું કરે? હું સાચો નો ભાવ, બીજાને ન સાંભળવું, સંબંધોમાં અંતર લાવવું. ગીતા શીખવે છે, વિનમ્રતા સંબંધોને બચાવે છે. 4. સમભાવ, સંબંધોની ચાવી. શ્રીકૃષ્ણ કહે છે, જે સુખ અને દુઃખમાં સમભાવ રાખે છે તે જ યોગી છે. સંબંધોમાં પ્રશંસા મળે ગર્વ નહીં, ટીકા મળે દુઃખ નહીં. સમભાવ રાખવાથી ઝઘડા ઓછા થાય છે. 5. નિષ્કામ ભાવ, સાચા પ્રેમનું સ્વરૂપ. ગીતા મુજબ ફળની અપેક્ષા વગર કરેલું કર્મ શ્રેષ્ઠ છે. સંબંધોમાં પણ અપેક્ષા ઓછી, સમર્પણ વધુ. જ્યાં અપેક્ષા વધુ હોય ત્યાં દુઃખ વધુ હોય છે. 6. ગુસ્સો અને ક્રોધ, સંબંધનો વિનાશક. ગીતા કહે છે, ક્રોધથી મોહ થાય છે, મોહથી સ્મૃતિભ્રમ થાય છે અને બુદ્ધિ નાશ પામે છે. ક્રોધનો પરિણામ શબ્દોથી ઘા, સંબંધોમાં તૂટણ, પસ્તાવો. ઉપાય, શાંત મન, ક્ષમા, સમજણ. 7. ક્ષમા અને દયા, સંબંધની શક્તિ. શ્રીકૃષ્ણ દયાળુ અને કરુણામય છે. સંબંધોમાં ક્ષમા રાખો, નાની ભૂલો માફ કરો, સમજવાનો પ્રયત્ન કરો. દયા સંબંધને લાંબો બનાવે છે. 8. સાચો સંબંધ, આત્મિક સંબંધ. ગીતા કહે છે કે બધા જીવમાં એક જ પરમાત્મા છે. જો આપણે દરેકમાં ભગવાનનો અંશ જોશું, દરેકને સન્માન આપશું, તો સંબંધોમાં પ્રેમ વધશે. મુખ્ય જીવન પાઠ. સંબંધોમાં મોહ નહીં, સમજણ રાખો. અહંકાર નહીં, વિનમ્રતા અપનાવો. અપેક્ષા નહીં, નિષ્કામ ભાવ રાખો. ગુસ્સો નહીં, ક્ષમા રાખો. શરીરથી નહીં, આત્માથી જોડાવું શીખો. અંતિમ વિચાર. સંબંધોનું સત્ય એ છે કે કોઈ પણ સંબંધ શાશ્વત નથી. આત્માનો સંબંધ શાશ્વત છે. સમજણ, સમભાવ અને પ્રેમથી સંબંધો સુંદર બને છે. ભગવદ ગીતા આપણને શીખવે છે કે સાચો પરિવર્તન બહાર નહીં, અંદરથી શરૂ થાય છે. ભગવદ ગીતાના આધારે મુશ્કેલ સમયમાં હિંમત કેવી રીતે રાખવી. મહાભારતમાં અર્જુન પણ મુશ્કેલ સમયમાં તૂટી ગયો હતો. ત્યારે શ્રીકૃષ્ણે તેને હિંમત, જ્ઞાન અને આત્મવિશ્વાસ આપ્યો. ગીતા એ માત્ર ગ્રંથ નથી, તે સંકટમાં માર્ગદર્શક છે. એક પરિસ્થિતિ નહીં, મનને સંભાળો. શ્રીકૃષ્ણ કહે છે, મન જ માણસનો મિત્ર છે અને મન જ તેનો શત્રુ છે. અધ્યાય 6. મુશ્કેલીમાં બહારની સમસ્યા મોટી લાગે, પરંતુ સાચી લડાઈ અંદર ચાલી રહી હોય છે. મનને સંભાળશો તો પરિસ્થિતિ સહેલી લાગશે. શું કરવું? ઊંડો શ્વાસ લો, શાંત બેસો, નકારાત્મક વિચારને રોકો. 2. આત્મા અવિનાશી છે, ભય છોડો. આત્મા ન જન્મે છે, ન મરે છે. અધ્યાય 2. અર્થ. તમે માત્ર શરીર નથી, તમે શક્તિશાળી આત્મા છો. જ્યારે મૃત્યુનો અથવા નુકસાનનો ભય આવે, ત્યારે આ સત્ય યાદ રાખો.
3 કર્તવ્ય પર ધ્યાન આપો, પરિણામ પર નહીં. કર્મ કરવાનું તારું અધિકાર છે, ફળ પર નથી. અધ્યાય 2. મુશ્કેલીમાં માણસ શું થશે એ વિચારે ડરે છે. ગીતા કહે છે, તમે તમારું કામ કરો, પરિણામ ભગવાન પર છોડો. આ વિચાર તણાવ ઘટાડે છે અને હિંમત વધારે છે. 4 સુખ દુઃખ અસ્થાયી છે. સુખ અને દુઃખ આવનજાવન છે, તેને સહન કર. અધ્યાય 2. અર્થ. ખરાબ સમય કાયમી નથી, સારો સમય પણ કાયમી નથી. મુશ્કેલી સમયસર પસાર થઈ જશે, આ વિશ્વાસ રાખો. 5 ક્રોધ અને નિરાશાથી બચો. ગીતા કહે છે, ક્રોધથી મોહ થાય છે, મોહથી બુદ્ધિનો નાશ થાય છે. મુશ્કેલીમાં ગુસ્સો, દોષારોપણ, નિરાશા, આ બધું નિર્ણય શક્તિ નબળી કરે છે. શાંતિ રાખવી એ જ હિંમત છે. 6 ભગવાન પર વિશ્વાસ રાખો. મારા શરણમાં આવો, હું તમને મુક્ત કરીશ. અધ્યાય 18. મુશ્કેલ સમયમાં પ્રાર્થના કરો, ભગવાનને યાદ કરો, સમર્પણ રાખો. વિશ્વાસથી અંદરની શક્તિ વધે છે. 7 સમભાવ, સાચી હિંમત. જે સુખ અને દુઃખમાં સમભાવ રાખે છે, તે જ સ્થિર બુદ્ધિ છે. હિંમતનો અર્થ ડર ન હોવો નહીં. હિંમતનો અર્થ ડર હોવા છતાં સ્થિર રહેવું. મુશ્કેલ સમયમાં 5 પ્રેક્ટિકલ પગલાં ગીતા મુજબ. મનને શાંત કરો, કર્તવ્ય પર ધ્યાન આપો, પરિણામ ભગવાન પર છોડો, સારા વિચાર અને સારા લોકો સાથે રહો. રોજ થોડો સમય ધ્યાન અથવા પ્રાર્થના કરો. અંતિમ સંદેશ. મુશ્કેલી એ ભગવાનનો દંડ નથી, એ શક્તિ વધારવાનો અવસર છે. શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે, ઉઠો, હિંમત રાખો અને તમારું કર્તવ્ય નિભાવો. આજ સંદેશ આપણા માટે પણ છે. કર્મનો સિદ્ધાંત અને ફળ. ભગવદ ગીતા આધારિત વિશેષ સમજણ. 1. કર્મ એટલે શું? કર્મ એટલે માત્ર કાર્ય નહીં, પરંતુ વિચાર, શબ્દ અને ક્રિયા ત્રણેય કર્મ છે. ગીતા મુજબ માણસ એક ક્ષણ પણ કર્મ વિના રહી શકતો નથી. કોઈ પણ માણસ ક્ષણમાત્ર માટે પણ અકર્મ રહી શકતો નથી. અધ્યાય 3. એટલે જીવન એટલે કર્મ. 2. કર્મનો મૂળ સિદ્ધાંત. ગીતા શીખવે છે, જેવું વાવશો તેવું લણશો. સારા કર્મ સારા ફળ, ખરાબ કર્મ દુઃખદ ફળ. આ નિયમ પ્રકૃતિનો અચૂક કાયદો છે. 3 કર્મના 3 પ્રકાર. 1. સંચિત કર્મ. ભૂતકાળના કરેલા બધા કર્મોનો ભંડાર. 2. પ્રારબ્ધ કર્મ. સંચિત માંગથી જે ભાગ આ જન્મમાં ફળ આપે છે. 3. ક્રિયમાન કર્મ. હાલમાં આપણે જે કરી રહ્યા છીએ, જે ભવિષ્ય બનાવશે. આજના કર્મ આવતીકાલનું ભાગ્ય બનાવે છે. 4. કર્મ અને ફળનો સંબંધ. ગીતા કહે છે, કર્મ કરવાનું અધિકાર છે, ફળ પર નથી. અર્થ. આપણે કર્મ પર નિયંત્રણ રાખી શકીએ, પરંતુ ફળ સંપૂર્ણપણે આપણા હાથમાં નથી. ફળ પર અસર કરનારા તત્વો. આપનું પ્રયત્ન, પરિસ્થિતિ, સમય, પ્રારબ્ધ. તેથી ફળની ચિંતા કરતાં કર્મ પર ધ્યાન રાખવું શ્રેષ્ઠ છે. 5. નિષ્કામ કર્મ, શ્રેષ્ઠ માર્ગ. ગીતા મુજબ શ્રેષ્ઠ કર્મ એ છે, અપેક્ષા વગર કરેલું, અહંકાર વગર કરેલું, ભગવાનને અર્પણ કરેલું. આને કહે છે નિષ્કામ કર્મયોગ. કેમ? ફળની આશા બંધન. નિષ્કામ ભાવ મુક્તિ. 6 ખરાબ કર્મનું પરિણામ. ગીતા સમજાવે છે, ક્રોધ મોહ, મોહ સ્મૃતિભ્રમ, સ્મૃતિભ્રમ બુદ્ધિ નાશ, બુદ્ધિ નાશ વિનાશ. અર્થાત ખરાબ કર્મ અંતે પોતાને જ નુકસાન કરે છે. 7 સારા કર્મનું ફળ. સારા કર્મ શાંતિ આપે, માન આપે, આંતરિક સંતોષ આપે. સૌથી મોટું ફળ શું? અંતરની શાંતિ અને આધ્યાત્મિક પ્રગતિ. 8 કર્મથી મુક્તિ કેવી રીતે? ગીતા માર્ગ બતાવે છે. નિષ્કામ ભાવ રાખો, અહંકાર છોડો, ભગવાનને અર્પણ કરો, સમભાવ રાખો. નવજીવન માટે પ્રેક્ટિકલ સમજણ. જો તમે ઈમાનદારીથી કામ કરો, બીજાને દુઃખ ન આપો, સત્ય બોલો, મદદ કરો, તો કદાચ તરત ફળ ન મળે, પણ પ્રકૃતિનો નિયમ ક્યારેય ખોટો નથી પડતો. અંતિમ સાર. કર્મ કરવું અનિવાર્ય છે, ફળ આપના હાથમાં નથી. સારા કર્મથી સારા ફળ મળે, નિષ્કામ કર્મથી શાંતિ મળે, કર્મયોગથી જીવન સફળ બને. એક શક્તિશાળી વાક્ય યાદ રાખો, આજનો કર્મ આવતીકાલનું ભાગ્ય બનાવે છે.